તલવાર ને ભાથામાં તીર છે, તલવાર ને ભાથામાં તીર છે, પર દુઃખ ભંજને ભાથીજી વીર છે, દુઃખ ભંજને ભાથીજી વીર છે, એની શોભા અપાર હો, એની શોભા અપાર જોઈ રહી છે નરના. બોલો વીર ક્ષત્રિય ભાથીજી મહારાજ નો જય! ભાથીજી મહારાજ નો જય! બાપુ, તમે ભાથીજી મહારાજના દર્શન તો કરાવ્યા, હવે એની વાત સંભળાવો. જરૂર સંભળાવો. સાંભળો ભાઈઓ, આજથી 3 સૈકા પહેલાની ખેડા પંથકમાં આવેલા ફાગવેલ ગામની આ વાત છે. ગામના ઠાકોર હતા તખતસંગ બાપુ અને ઠકરાણા હતા અક્કલબા. અક્કલબાએ એક પુત્રને જન્મ આપ્યો, નામ હતું હાથીજી. પરંતુ માં ખોડિયારની કૃપાથી અક્કલબાએ બીજા ચમત્કારિક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ હતું ભાથીજી. વીર ભાથીજી. જોશી મહારાજ, મારા દીકરાના જોશ જુઓ. કુંડલી માંડો. ભલે આપો. કુંડળી લખતા કંકુ ઝરન વળી પિતા કરે પ્રણામ, પણ ઈશ્વરનો અંશ અવતર્યો એ જેનું ભાથીજી છે નામ. શું વાત છે જોશી મહારાજ? મહારાજ, આંકડા મારું છું ને કલમમાંથી કંકુ ઝરે છે અને નિશાની પડે છે. જરૂર દેવતાનો દીકરો પૃથ્વી ઉજાડશે. મહારાજ, આ ભેટ સ્વીકાર કરો. ઈશ્વરે મને ઉદાર હાથે આપવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું, પરંતુ મહાત્માજી, મારે ઘેર શેર માટેની ખોટ છે, એનો કાંઈ ઈલાજ? દૂધા તેલના કુળવાન ઠાકુર ભૂપતસંગ માતાજીને પ્રસન્ન કરવા સંગ કાઢીને દર્શને જાઓ તો માતાજી જરૂર તમારી મનોકામના પૂર્ણ કરશે. હું વિના વિલંબે સંગ કાઢીશ મહારાજ. તથાસ્તુ. જય ભવાની જય અંબે, 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 બાપુ બહુ દયાળુ છે. ભગવાન એમને બધું સુખ આપ્યું છે, પણ શેર માટેની ખોટ છે. માતાજીને વિનવવા તો સંગ કાઢ્યો છે. માતાજીને આપણે વિનંતી કરીએ કે એમની આશા પૂરી કરે. કઈ આપો માં, ડોસીને કઈ આપો, કઈ આપો ડોસીને કઈ આપો. આગે ખસે છે કે ધક્કો મારું ભિખારણ? કઈ આપો. ચલ આગી, ડોસીને કઈ આપો. કહું છું સંગ સામે સકોરો ન થાય. આ સ્ત્રીનો અવતાર છે, એનું અપમાન ન કરો. માં, માં, ઉઠો માં, ઉઠો. હું
હું માફી માંગુ છું માં. તમને શું જોઈએ માં? જે માંગો તે મળશે. હા માં, માગી લો માં. એ એક ચુંદડીની આશા છે. ચુંદડી જોઈએ ને, તેમાં તો કઈ મોટી વાત છે માં. અરે જમના, માતાજીની ચુંદડી લાવ. માં, બા લો માં, આ ચુંદડી. જો લાલ ન ગમતી હોય તો લીલા રંગની આપું માં. લાલ રંગ હોય તો દીકરી, લીલો રંગ હોય તો ધન ધન હે માવડી, દર્શન આજે દીધા, ભક્તોના મનના માતા, ગોળ રે પૂરા કીધા. બોલો માનો જય જયકાર, માની લીલા પાર. વાહ, શું ઉજળો અવતાર લઈને કન્યા અવતરી છે. ઠાકોર, તમે તો ધન્ય થઈ ગયા. તો જોશી મહારાજ, મારી કન્યાની કુંડળી માંડો. અવશ્ય. ધન, મકર, કુંભ. અરે આમાંથી તો કંકુ જરે છે. કંકુ એટલે ધરતીનું પેટ, નારીનું સૌભાગ્ય. કુંવારી કન્યા પણ એ જ, સૌભાગ્યવતી પણ એ જ. કંકુ વિના સૌ જગતમાં શૂન્યતા દેખાય છે. સુરા સતી ને સંત સૌ કંકુ હરખાય છે. આજથી એનું નામ રાખો કંકુબા. કંકુબા, માં ભગવતી, તારી અનહદ કૃપા. જય જગદંબે. અરે ભાઈ, આ કામ તું શું કરવા કરે છે? આ કામ આપણું થોડું જ. ના ભાઈ, ઊંઘ્યા પ્રાણીઓની સેવા કરવી એ તો મારો ધર્મ છે. અરે હાથ! ખબરદાર જો ભાભીજી ઉપર હાથ ઉપાડે છે તો. ખબરદાર જો મારી હટમાં ફરીથી નાક પકડવા આવ્યો છે તો. ચાલો ભાઈ, માં વાડ જોતી હશે. રાણી, હમ? તમને એક ઉખાણું પૂછું? પૂછો. પાણીથી પાતળું શું, પૃથ્વીથી ભારે શું, અગ્નિથી તાતું શું, અને કાજલથી કાળું શું? પૃથ્વીથી ભારે, જ્ઞાન પાણીથી પાતળું, પાપ પૃથ્વીથી ભારે, ક્રોધ અગ્નિથી તાતું, કલંક કાજળથી કાળું. અરે વાહ મારા બેટા. નાગોની સેવા કરતા કઈ વર્ષ ગયા રે બીતી, આજ જુવાની ના ઉંબરામાં પગ મેલે. હે નાગ દેવતા, મને શક્તિ આપો કે જીવનભર હું તમારી સેવા કરતો રહું. જય ગુગા બાપા.
ખોડલ ખ્યાતા જગ વિખ્યાતા દર્શન પાતા ચકિત થાતા જય જય માં ખોડલ ખ્યાતા. હે માં, હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એ કાર્ય સફળ થાય એવા આશીર્વાદ આપ માં. જય ખોડિયાર માં. માં, ચૂપ ચૂપ જીઓ બેટા. ખુબર, હવે તમે મોટા થયા, રાજ્યના કામમાં ધ્યાન આપો, પ્રાણીઓ સાથેની રમત છોડો ને કુલવાન કુવડીને પરણીને અમારા મન ઠારો. માં, રૈયતનું રક્ષણ કરવું જો રાજ્યની ફરજ હોય તો મૂંગા જીવનું રક્ષણ કરવું એ શું રાજ્યનો ધર્મ ના ગણાય? રાજ્ય કારોબાર તો બાપુ સાથે મોટા ભાઈ હાથીજી કરશે. હું તો મૂંગા જીવનનું રક્ષણ કરીશ. માણસના જન્મ સાથે જ વિધાતાએ જીવન કાર્ય લખેલું હોય છે. મારા લલાટે મૂંગા જીવનનું રક્ષણ કરવું જ લખાયું હશે. માં, કુંવર, તમે અમારી કુખે જન્મ્યા છો, તમને રાજ્ય પણ સંભાળવું જોઈએ. પણ માં, હું તમારી જનેતા છું. માં, તમે તો તીરથ સમાજ છો, પણ મારાથી મૂંગા જીવનનું ચેતન નહીં છોડી શકાય. જો માં, વાદીઓ આવી ચડ્યા. હવે હું જાઉં છું. માં, કુંવર, ખબરદાર જો નાગરાજાને હાથ લગાડે છે તો. એલા કોણ છે તું? ના ઓળખ્યો? હું ફાગવેલનો કુંવર ભાથીજી. પણ કુંવર, આ તો અમારો રોટલો છે, અમારી રોજી છે. મારા પંડમાં પ્રાણ હશે ત્યાં સુધી નાગરાજાનો હું બેલી રહીશ. અને સાંભળી લે, મારી સરહદમાં કોઈ દિવસ નાગ પકડવાની કોશિશ કરી છે તો જીવતો નહીં મૂકું. અને અમે પણ કાંડામાં બંગડીઓ નથી પહેરી કુંવર. જાણે છે આનું પરિણામ સારું નહીં આવે. સાંભળવાદી, ફરીથી મારી સરહદમાં નાગ પકડવા આવ્યો છે તો એક એક વાદીને ખતમ કરી નાખીશ. હે નાગ દેવતા, તમને કષ્ટ થયું એની હું માફી માંગુ છું. અરે કહું છું હળગી જા, જટ હળગી જા. ધુવાડો કાઢમાં કહું છું, ધુવાડો કાઢમાં. ના ના, બાયડીયું તને ફૂંક મારે એટલે લપ દઈને હળગી જા. અને હું ક્યારનો તને ધમણની જેમ ધમું છું તોય હળગતો નથી. હવે તો તને હળગાવવા અને મને ઠારવા હાટું બાયડી જો. બાયડી દે કા ટાયડી દે, ઓ મોટા બળિયા દે, બાયડી દે. અરે બાયડી દે શું કરે છે? બાયડી તો આ રહી. બાયડી આ રહી? બાયડી ક્યાં? બાયડી ક્યાં? અરે આ ઊભી 16 વર્ષની તૈયાર. ગજરી, ગજરી, ગજરી. હવે મને બહુ ગરજ ના કરાવ અને જટ મારી થઈ જા, જટ મને પૈણી જા. તું તો બુદ્ધુ છે, બુદ્ધુ. એક તણખલાના 2 કટકા તો કરી શકતો નથી અને હાલ્યો પૈણવા. પેલા કાંઈક પરાક્રમ કરી બતાવ, પછી મારા હગલા તારી હારે પૈણાવશે. પરાક્રમ કરી બતાડો, પરાક્રમ કરી બતાડો. પરાક્રમ, પરાક્રમ, પરાક્રમ કરી બતાડો. બાપુ, તમને બહુ વાગે તો નથી ને? લોહી નીકળ્યું લાગે છે. મારી વાત જવા દે. મેં તને ના પાડી છે તોય તું આ ભવાયાને મળવા આવે છે. અરે ભાઈ, એ તો મેં એને રોકી હતી. તેને રોકી હતી? હા, એ પૂછવા માટે કે અમારા બેયના લગ્નની વાત કરવા હું તમારી પાસે ક્યારે આવું? હા, એક તો તું મારા માથામાં માટલું મારે છે અને માથેથી લગ્નની વાત કરે છે. અરે ભાઈ, મેં માટલું નથી માર્યું. ના ના, તો હું શું કૂદીને માટલા હારે ભટકાણો તો? અરે ભાઈ, માટલાને માતાની આદત હોય તે માટલે માથું પહેર્યું અને એ તમને વાગ્યું, એમાં હું શું કરું? અને આ ગજરીને મારા ઘરનું પાણી ભરાવવાને બદલે તમે તમારા ઘરનું પાણી ભરાવો છો. એ માટલાને ન ગમ્યું એટલે માટલું ઉચડીને તમારા માથે પટડાણું. હવે લાખ માટલા મારે માથે પડે ને તોય હું આ લગ્નની હા પાડવાનો નથી. પણ શું કામ? કઈ કારણ? અરે કારણ કે વાદી કોમમાં જન્મ લીધા છતાં તું ભવાયો છો. પણ તેથી કઈ મારા નથી મટી
નથી જતા. હા, અને પગે ઘૂઘરા બાંધીને ગામની કેરીઓમાં આપણે મદારીના ખેલ નથી કરતા. અરે પણ સરપ પકડવા એ આપણો ધંધો છે. બસ ન્યા જ મને વાંધો છે શું વાંધો છે? કે મને તરફ પકડવા નથી ગમતા. એને ભવાઈ કરવી ગમે છે. હા, એનાથી લોકોનું મનોરંજન થાય છે ને મને પૈસા મળે છે. એ તો મદારીના ખેલ કરવાથી એ મળે છે. આ પણ દુનિયા જેને દેવ સમજીને પૂજે છે એવા નાગદેવને પકડીને એની પાસે ખેલ કરાવીને પેટ ભરવાનું પાપ કરવું, એના કરતા જુદા જુદા વેશ કાઢીને લોકોનું મનોરંજન કરીને પૈસા ને પુણ્ય કમાવા શું ખોટા? ખોટું કે સાચું? પણ મને ભવાઈ કરતો જમાઈ નથી જોઈતો. તો તમને કેવો જમાઈ ગમે છે? પરાક્રમ કરતો જમાઈ ગમે છે. આ તમારી દીકરી સાથે પ્રેમ કરવાનું પરાક્રમ કર્યું છે એ શું ઓછું છે? જો તો હવે પૈણવાનું પરાક્રમ કરી નાખું. ના ના ના, પેલા પરાક્રમ પછી પૈણવાનું, સમજો? હાલ હાલે હાલ મારે. ગજરી, ગજરી, અરે ઓ ગજરી, લે આ તો ગજરીને લઈને વ્યો ગયો. હવે મારે પરાક્રમ શું કરવું? ચોર પકડું, સિંહ પકડું, ડુંગર ખોદું, ઉંદર કાઢું, શું કરું? ઓહો, અટાણે તો આ ચૂલો ફૂંકવાનું જ પરાક્રમ કરવા દે. ગજરી, ગજરી, તખતસિંહ બાપુને ઘણી ખમ્મા ઘણી ખમ્મા. આવો ભાઈ, શું સંદેશો લાવ્યા છો? આજ તો સુબાના સુબાએ આપના માટે આ ખરીદો મોકલાવ્યો છે. બાપુ, એવું તે ખરી તો શું છે કે તમે ઉદાસ થઈ ગયા? બેટા, આપણે સમયસર ખંડણી ના મોકલાવી એનો આ સંદેશો છે. શાની ખંડણી? આપણે આતર સુબા રાજના ખંડિયા ઠાકોર. સુબાના દૂત, કાન ખોલીને સાંભળી લે. કહી દેજે તારા સુબાને કે ભાથી જેવી દૂધ પીતું બચ્ચું નથી. લે આ ખરી તો લઈ જા પાછો. ના ના ઠાકોર, જાણો છો આનું પરિણામ? હાથ વેલા આગળ સુબાના સૈનિકો તરત જ છે. ખરીદ તો પાછો મોકલવો એ તો યુદ્ધનું આમંત્રણ. બેટા, આપણાથી શક્તિ વટું ના ચૂકાય. આંગણે આવેલા દૂતને ન મરાય. બેટા, કહી દેજે તારા સુબાને કે ક્ષત્રિયો તલવારના તોરણો બાંધીને તારા સુબાનું અને તારા સૈનિકોનું સ્વાગત કરશે. ચાલો જઈથી. શું કહ્યું? હાથીજીની આ હિંમત ખંડણી ભરવાની ના કહે છે, પણ ખંડણી નહીં ભરનારને આ સુબો નમાવી પણ શકે છે. હવે એને મારી સાથે ખાંડાનો ખેલ ખેલવા પડશે. આ ભગવાન થી એનું પાણી ઉતારી દઈશ. ભાઈ, ઓ ભાઈ, તમે વાદીઓના સરદાર છો ને? હા, તું કોણ છે? શું કામ છે? હું ગામને પછવાડે રહું છું. મારે એકનો એક ભાઈ છે. એના ઉપર બળિયાદેવનો પ્રકોપ ઉતર્યો છે. એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જો એને વેળાસરને ઉગારી લો તો, જો એને ઉગારી લેશો તો તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. હા, તું જા, હું હમણાં જ આવું છું. જય બળિયાદેવ. ઈશ્વર મારા એકતા એક ભાઈ પર કોપ્યા છે. દેવ મારીને તમને બોલાવ્યા છે. તો હિંમત બતાવી એને બચાવી લેજો. ફિકર ન કર છોડી, મારા મંત્રો કદી ખાલી જતા જ નથી. મારા જે કઈ પુણ્ય હોય તે મારા ભાઈને આપી દો. એને બચાવી લેજે. માં ગઈ, બાપુ ગયા, જીવવા માટેનું એક તારું આ ભાઈ છે. એને છીનવી ન લેતા. કઈ જ ફરક પડતો નથી. બળિયાદેવનો પ્રકોપ તો ઉલટો વધતો જણાય છે. તન મન ધન થી મારો સાથ આપ છોડી, બધું જ ઠીક. હાથ છોડી દો કહું છું. ઝાલેલો હાથ છોડવાની મને ટેવ નથી. મારી વાત નહીં માનીશ તો તારા ભાઈનું તો ભૂંડું થશે, અને તું પણ. મારા કે મારા ભાઈનું જે થવાનું હોય તે થાય. તમે અહીંથી ચાલા જાઓ. ઠીક છે.
બોલો માં અંબાનો માં અંબાનો બસ ભાઈઓ વડીલો, માતા પિતાનો આદર એ ભગવાનનો આદર છે. કારણ કે માતા પિતા ધરતી પર ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. વડીલોનું પૂજન એ ઈશ્વરનું પૂજન સમાન છે. પશુ પક્ષીઓની રક્ષા કરવી અને સેવા કરવી એ માનવ ધર્મ છે. એ આપણે કદી ન ભૂલવું જોઈએ. બેન, બેના, બેન તું શા માટે રડે છે? તમે મને બેન કહી, મારું બેન પણ લૂંટાઈ જવાની તૈયારીમાં છે. ત્યારે મને બેન કિનાર મારા વીરા, મારા માડી જયા ભાઈનો જીવ બચાવી શકશો? બેન, ક્યાં છે તારો વીરો? ચાલો મારી સાથે. બળિયા બાપાનો કોપ છે. રડીશ નહીં બેન. બળિયા દેવ તો પરમ કૃપાળુ કહેવાય. તારા વીરાને લઈને તારા આ વીરા સાથે ચાલ. બળિયા બાપાને હું રીઝવીશ.
ના બેના, મારા વીરા, મેં તમને હતાશામાં કહ્યું હતું ને કે મારા નાનકડા વીરાને એક ભગવાન જ બચાવી શકે. તમે એનો જીવ બચાવ્યો છે. તમે મહાન છો. અરે જીવ બચાવનાર હું કોણ? જીવ બચાવનાર તો મારું આ બળિયા બાપજી છે. એનું સાક્ષાત સ્વરૂપ ધરતી ઉપર તમારા રૂપે અવતર્યું છે. તમે જ મારા ભાઈ છો. બીજું તો હું શું કરી શકું? એક બેન તરીકે તમને આ રક્ષા બાંધું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે મારો આ દેવાંશી ભાઈ સર્વ સંકટોનું નિવારણ કરે અને સર્વ અસત્ય સામે વિજયી બને. બેનની રક્ષાથી વિશેષ આ જગતમાં બીજું હોય પણ શું શકે? બેન, આ તારો ભાઈ તને વચન આપે છે કે જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજે. તારા વીરો તારી રક્ષા કાજે હાજર થઈ જશે. મારી બેના. સરદાર, સરદાર, તમે જંતર મંતર અજમાડ્યા છતાં જે છોકરાને તમે બળિયાદેવના કોપમાંથી ન ઉગારી શક્યા એ છોકરાને ભાતીજીએ બળિયાદેવને પ્રાર્થના કરી સાજો સારો કરી દીધો. સાજો સારો કરી દીધો? ઈ કેમ બને? બની ગયું સરદાર. અને ઈ છોકરાની બેનને પોતાની ધર્મની બેન માની ભાતીજીએ વચન દીધું છે કે જ્યારે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે ત્યારે હું હાજર થઈશ. એ સરદાર, માણસ ચમત્કારિક લાગે છે ને? ચમત્કારિક શું તું હોય? માણસ બળિયો લાગે છે અને બળિયા સાથે પાથ ભીડવા માટે બળિયાનો સથવારો લેવો જ પડશે. ઘણી ખમ્મા મારા બાપુ. કેમ આવું થયું? તમે તો મારી રૈયત છો, કઈ રંજાડ તો નથી થયો ને? શું કહું બાપુ, આ અમે રોજી રોટી રડવા માટે ફાગવેલની સીમમાં નાક પકડવા ગયા હતા. ત્યાં તો ફાગવેલના કુંવર ભાતીજી આવીને અમને અટકાવ્યા. શું કહે છે તું? હા બાપુ, એટલું જ નહીં, પણ જ્યારે મેં કીધું કે અમે સુબાની રૈયત છીએ ત્યારે મને કહે કે તારા સુબાની તો એસી કી તેસી, તારો સુબો શું કરી લેવાનો હતો? આટલું બધું અભિમાન? હા બાપુ, અને પાછું એની સીમમાં અમને નાક પકડવાની ખુલ્લી મનાઈ પણ કરી છે. ઠીક છે, આજથી મારા માણસો તારી સાથે રહેશે. હું એ જોઈ લઉં છું કે ભાતીજી તમને શું કરી લે છે. ઘડી ખમ્મા મારા બાપુને. આવજો. આટલી જોબનવંતી નારીઓ આ ધરતી માથે છે, પણ મારા ઘરનો ચૂનો ફૂંકનારી એકેય મળતી નથી. ઓ મોટા બાપલિયા બાયડી દે કા ટાયડી દે. અરે મોટા બાપલિયા બાયડી દે. આ ગજરી આટલી બધી છોડીઓ વચ્ચે બેહીન લુગડા ધોવે છે. મારે એની હારે વાત કેમ કરવી? કઈ કિમિયો કરવો પડશે. શું કરું? આલી, આ તો કોઈ જંગલી જાનવરને ત્રાડ લાગે છે. ભાગો! ઊંચું રાયડું પાડમાં. એમ એટલે ઓલી ત્રાડ તે પાડી હતી? હા, મેં પાડી હતી. આ તારા ભેગ્યું હતી ને એને ભગાડવા હાટો. મારે તારી હારે વાત કરવી છે. બળદ માને જીબડી હલાવ, નકર મારી બેનપણીઓ વાસમાં પોગશે ને હું વાહ વાહ ન પોગી તો મારા બાપુ મારો વાહ ભાંગી નાખશે. બોલ હું કામ હતું? આપણે ઓલી ભવાઈ કરવાના છીએ ને વાતમાં, વિશ્વામિત્ર મેનકાની. હા, એની તો ખબર છે. તું વિશ્વામિત્ર ને હું મેનકા. પણ એનું અટાણે હું કામ છે? અરે ભાઈ, એનું અટાણે ઈ કામ છે કે તું ભવાઈ કરવા માટે તારા બાપની રજા લઈ લેજે, નહીતર પાછો ખરે ટાણે વાંધો પડશે. ઓહો, મારા બાપુ વાસ માટે ભવાઈ કરવાની નાનો પાડે. એમ? બહુ સરસ.
તો પછી હવે ભવાઈમાં બધું બોલવાનું ઓલું મોઢે કરી લીધું છે ને? હા તો બોલી બતાવ. હું માં બનવાની છું, કુંવારી માં બનવાની છું, તમારા બાળકની માં બનવાની છું. આવી હાલતમાં તમે મને છોડીને ચાલે જશો તો મારે ઝેર પીવું પડશે, બરાબર? અરે એમ નહીં. અરે બોલવું હોય તો જરા ભાવથી બોલ, ભાવથી. હાલે. સ્વામીનાથ, હું માં બનવાની છું, કુંવારી માં, તમારા બાળકની માં. આવી હાલતમાં તમે મને છોડીને ચાલ્યા જશો તો મારે ઝેર પીવું પડશે. નાથ, મારે ઝેર પીવું પડશે. હું માં બનવાની છું. આ નાથ મને છોડીને ક્યાંય ના જતા. નાથ. આ વાત સાંભળીને તો મને રડવું આવી જાય છે ગજરી. એ કાકા કાકા, તમે કઈ સાંભળ્યું કે? શું? તમે નાના બનવાના છો, નાના. નાના એટલે? હા, તમારી દીકરી ગજરી માં બનવાની છે, માં. અને ગાલુજી બા. પણ તને કોણે કહ્યું? એ બંને જણા વાતો કરતા હતા, એ મેં મારા કાનો કાન સાંભળ્યું. સારું કાકા, હો જાઓ. હા, ગજરી, અહીંયા બેસ. કે જો તારી તબિયત કેમ છે? તબિયત સારી. એટલે કે કઈ નવીન બાવળ? બાવળ? ના. જો ગજરી, તું જે મારાથી સંતાડવા માંગે છે તે હું બરાબર જાણું છું, સમજી? તમે જાણો છો? હા, એટલે તું અને ગાલુજી જે વાત કરતા હતા તે બધી જ છબીલીએ સાંભળી છે અને મને કહી છે. ઓલી વાત. શરમ ના આવી તને આવું કરતા? પણ બાપુ, એમાં શરમની શું વાત છે? આ તો થવાનું જ હતું. ગાલુજીને એક છોડીની જરૂર હતી, પણ એને મળતી જ નહીં હતી. એને મને કહ્યું અને મેં હા પાડી. ઓહો, તારે તો ના પાડવી જોઈતી હતી. ના. પણ હું ના શું કામ પાડું? મને થોડુંક મન હતું. બેશરમ, આવું કરતા પહેલા કાંક તો વિચાર કરવો તો. પણ બાપુ, મેં એવું ખોટું કઈ નથી કર્યું. તેમ છતાં જો તમને એવું હોય તો હવેથી આવું કરતા પહેલા હું તમને પૂછી લઈશ. બસ. શું? ત્યારની વાત ત્યારે. અત્યારે તો એક જ માર્ગ છે. પેલો ગાલુજી આવે એટલે તમારા બંનેના લગ્ન જ પાકા કરાવી દઉં. હા, આવ્યો. ગજરી. મારી વાત સાંભળ. તારા અને ગજરીના લગ્ન પતાવી નાખવા માંગુ છું, જેમ બને તેમ જલ્દી. પણ અચાનક આટલી ઉતાવળ? એ તો છબીલીએ આપણી વાતો સાંભળી ને, એ સાંભળીને એને બાપુને કહી. એટલે બાપુએ પણ આપણી વાત જાણી. ભલે અમે લગ્ન કરશું, પણ પેલા આ પછી લગ્ન. પહેલા આ અને પછી લગ્ન? ના. અરે ભાઈ, પેલા આ અને પછી લગ્ન. ના, પહેલા લગ્ન. નહીં, પેલા આ પછી લગ્ન. પહેલા લગ્ન. નહીં, પેલા આ પછી લગ્ન. એ નહીં બને. શું સીધી રીતે હા પાડી દે, નકર જઈને બધી જ વાત તારા બાપને કહી દેવી પડશે. હા, કહી દો. મારા બાપુ તો આ વાત સાંભળીને રાજી થશે. એને આવું બધું બહુ ગમે. અજબ બેશરમ બાપ છે. ખબરદાર, જો મારા બાપ સામે ગયા તો બીજા ગમે એની સામે જાઓ, પણ મારા બાપ સામે ન જાઓ. તો બોલાવી લાવ તારા બાપને મારી સામે. હા, તમારી સામે મારા બાપને બોલાવી લાવીશ, પણ તમે મારા બાપ સામે ન જાઓ. અને ઓલી વાત બરાબર ધ્યાનમાં રાખજો, સમજી લેજો. પેલા આ પછી લગન. ગજરી. અચ્છા, છોકરામ છે. આબરૂ બાળવાનો પ્રસંગ આવે છે ત્યારે બાપને બોલાવવા જાય, અને બોલવા બેસે ત્યારે કોઈને પૂછતા પણ નથી. બાપુ, આમાં આબરૂ જવા જેવું તે શું છે? ના, આમાં કઈ જ જવા જેવું નથી. બધું આવવા જેવું જ છે ને. ચલ જા અંદર. ગજરી. ચૂપ. જા. ગજરી. અરે બાપ, એ બાપ. કોણ છે? અરે એ તો હું છું. હવે તો બાયણા ઉભો રડી નાખ્યા વગર અંદર આવ ને. હવે પણ તમે અંદર પડ્યા રેડું પડો છો, એના કરતા બહાર આવો ને. આ બાયણે રડી નાખે છે, અંદર આવતા હું થતું હતું. હવે અંદર આવીને પછી બહાર જ નીકળવાનું હોય તો પછી અંદર આવવાનો અરજ શું છે? હાલો જ. હા, હાલો જ. ગજરી. હા, ગજરીના બાપે હા પાડી છે. હા પાડી છે. અરે કરવા મારા લગન. હા, કરવા મારા લગન.
ટાલો ને કરો નક્કી, નહીં તો આવશે મોટું વિઘન. હા, આવશે મોટું વિઘન. એ બાપ, આવશે મોટું વિઘન. થૈયા 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 નહીં આવું, નહીં આવું, નહીં આવું, હું નહીં આવું. પણ કેમ નહીં આવો? નહીં આવું. દીકરાનો બાપ હું છું, દીકરાનો બાપ હું છું. એ દીકરીનો બાપ, એ દીકરીનો બાપ. જો કરવા હોય લગન તો આવે એ સામો, ભાઈ આવે એ સામો, ભાઈ આવે એ સામો. તાક થૈયા થૈયા એ કાઢ્યું, એ તમે કાઢ્યું, એ તમે કાઢ્યું કોથળેથી બિલાડું, એ તમે કોથળેથી બિલાડું. આ મેં ધોયા કપડા, હા ફૂંક્યા ચૂલા, હા મેં કાઢ્યા ઝાડું, અરે મેં કાઢ્યા ઝાડું. આજ હારો દી માંડ ભાડું ત્યાં તમે કાઢ્યું, ત્યાં તમે કાઢ્યું. અરે કોથળેથી બિલાડું, ભાઈ કોથળેથી બિલાડું. એ બાપ, આ તમે સામે ચાલીને મળવા આવશો તો તમારો દીકરો થોડો દીકરી થઈ જવાનો છે. હે તો પછી આવશો ને? હવે તું આટલું બધું કેસ તો આવી, પછી મારા લગ્ન કરાવશો ને? હે તો પછી ગજરી 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 ગજરી. બાપુ 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 આવ્યા. હા, ગાલુજી ના બાપ કાલુજી. હા, લ્યો ને. બાપુ તમે બેસો. બાપુ ઉતાવળ કેમ કરે છે? એ તો હું ને ગજરી ભવાઈમાં ભાગ લેવાના છીએ ને એટલે. કોણ હારું છે દીકરી? કોની વાત છે? હા, હું ગાલુજી, અમારા બાપ કાલુજી, એના બાપ માલુજી હતા. કોણ છે? આ ગાલુજીએ તમને બધી વાત તો કરી હશે. અરે મેં બધી જ વાત મારા બાપને કરી દીધી છે. હું મારા બાપથી કાંઈ જ કંટાળું નહીં. કેમ બાપ કાલુ? હા બેટા ગાલુ. હવે એ છોકરા હોય ને તો આવું કર્યા કરે, પણ એમાં લગ્નની આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર? કેમ ગાલુ? હા બાપ કાલુ. અને મારા બાપુ નાના હતા ને ત્યારે એ પણ આવું જ કરતા. કા બાપ કાલુ? હા બેટા ગાલુ. આ તો હવે ઉંમર થઈ ને એટલે છોકરાઓ કરે એ જોઈને રાજી થાય. હા. પણ એમાં લગ્નની આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર? લાગે છે કે તમે વાત જ સમજ્યા નથી. તો પછી તમે સમજાવો. તમે દાદા થવાના છો? દાદા હોય ને મારો દીકરો બધું કરે, આવું ન કરે. ના શું કરે? હવે એ તો જેવો બાપ એવો દીકરો. મારી વાત તમને પણ આમ જ હોય ને તો લગ્ન કરાવવા જ પડશે. હવે આ લગ્ન કરાવવા જ પડશે. હા, અને એ બને એટલા જલ્દી. મારા લગ્ન આટલા જલ્દી થઈ શકે એમ છે એવી ખબર હોત તો આ પરાક્રમ હું વહેલું કરી નાખત. એ મોટા બાપલીએ મેં તમારી પાસે ડાયડી માંગીને તમે બાયડી દીધી અને એ પાછી કેવી ગજરી ગજરી. જલ્દી બોલ. સુબાના સૈનિકોએ સિંહ ઉજાડી આખા ગામની ગાયો વાળી. સાંભળ્યું ભાથી? હવે ખબર પડી કે સિંહને છંછેડવાનું શું પરિણામ થાય છે. હવે શું કરીશ? બાપુ, દુશ્મનોનો સામનો કરીને ગાયોના ધણું પાછા વાળીશ. પણ બેટા એકલા હાથે? બાપુ, મારા માથેમાં ખોડિયારના આશીર્વાદ છે. જય ખોડિયાર માં. બેટા હાથ ધરી તલવાર, હે ધમ ધમ ધ્રુજે ધરતી ડોલે દશે દિશાના દ્વાર. અરે અંગે અંગે ચડ્યું શુરાતન, રગ રગ વ્યાપે ઝાડ. ઘણ ગાયોના પાછા વાળે ગાયોનો રખવાડ. સરદાર સરદાર, હા ભાતીજી ભક્તિ ઘોડે પાછળ આવી રહ્યો છે. શું? ભાતીજી આવી રહ્યો છે? કોઈ પણ હિસાબે એનો રસ્તો તો રોકવો જ પડશે. રસ્તામાં વાળ મૂકીને એને આગ લગાવી દો. જાઓ જાઓ. નાગદેવને અગ્ન જ્વાળમાં બળતા આજ બચાવ્યો. ભાતીજીએ પશુ પ્રેમનો નાતો આજ નિભાવ્યો, નાતો આજ નિભાવ્યો. હે નાગ દેવતા, તમને જે કષ્ટ થયું એની હું માફી માંગુ છું.
હાથીજી, તમે મારો જીવ બચાવ્યો. હું તમારા પર પ્રસન્ન છું. મારું વરદાન છે કે ઝેરીમાં ઝેરી નાગનું ઝેર તમે ઉતારી શકશો અને તમારી ઈચ્છા શક્તિથી નાગલોક પધારી શકશો. સરદાર, જો જીવ વાલો હોય તો ગાયોના થણ છોડી દે. પહેલા કહેતા હતા કે નાગોને છોડી દો, હવે કહો છો કે ગાયોનું ધણ પાછું વાળી દો. આંતર સુબાના હુકમથી અમે આ બધું કરીએ છીએ. હાથીજી, જો તમને તમારો જીવ વાલો હોય તો તમે અહીંથી પાછા ચાલ્યા જાઓ. ચલો ચલો. હજુર, દુધાતીની રાજકુમારી કંકુબાયાનું નામ છે. એના પિતા રણછોડજીની યાત્રાએ ગયા છે. વાહ, ખૂબ સુંદર મોકો છે. જાઓ, જઈને કંકુબાને ખબર કરો કે એના બાપુ સુબાના સકંજામાં છે. દોડતી આવશે એના બાપને છોડાવવા, એટલે કંકુ મારા પંજામાં. માં, બાપુ કેમ હજી આવ્યા નહીં? આજે પૂનમ છે બેટા. રણછોડજીના દર્શને ગયા હશે, હમણાં આવતા જ હશે. ભૂલી ગઈ. કંકુબા, કંકુબા, બોલ ભાઈ. બાપુને જંગલમાં સુબાએ કેદ કર્યા છે. મારા બાપુ ક્યાં છે? સુંદરી, તેદી તમને જોયા ત્યારનો વાટ જોઉં છું. આજે આ ખડિયું ઠરી. તમારા જેવાની સુંદરતાનું પાન કરવા તો મારા જેવો સુબો શોભે, કોઈ ચાર ગામનો ઠાકોર નહીં. આવો મારી પાસે. ખબરદાર, જો કોઈ પણ ડગલું આગળ વધ્યું છે તો ટુકડા કરી નાખીશ.
કંકુ કંકુ તમારી મદદે નથી આવી? મારી મદદે? હા, સુબાના માણસે તમને કેદ કર્યા છે એવી ભાર મળતા જ કંકુ તમારી વારે ગઈ. આમાં સુબાની કઈક ચાલ લાગે છે. પણ તમે ઊભા છો શું? જલ્દી જાઓ, મારી કંકુને છોડાવી લાવો. જાઓ. તમે ચિંતા ન કરો રાણી, મને મારી કંકુ પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ કંકુ? જરૂર સુબાની ચાલ ઊંધી વાળશે. બાપુ. કંકુ કંકુ. બેટા કંકુ, બેટા. બેટા કંકુ, તું કેમ તો છે ને? બાપુ, સુબાએ મને એની ચાલમાં ફસાવવાની કોશિશ કરી, પણ તમે શીખવેલી શક્તિનું પાણી બતાવી મેં એને એવો પાઠ ભણાવ્યો કે જિંદગીભર મારી સામે નજર નાખવાની હિંમત નહીં કરે. શાબાશ બેટા શાબાશ, મને તારી શક્તિ પર પૂરેપૂરો વિશ્વાસ છે. ચાલ બેટા ચાલ. શું થયું કંકુ? શું થયું? નાગ? અરે કોઈ છે હાજર? રામચંદ્ર અમરચંદ જાઓ, વૈદ્યને બોલાવો, ભુવાને બોલાવો, વાદીને બોલાવો, ઝેર ઉતારવાવાળાને બોલાવો. જાઓ ચાલો ચાલો. કંકુ બેટા. કંકુ બેટા. કંકુ. કંકુ બેટા. જય અંબે, જય અંબે. આ તો કોઈ ઝેરી નાગ છે, આનું ઝેર ઉતરે એમ નથી. વાદી, આ નાગનું ઝેર કેમ ઉતરતું નથી? આ કોઈ ભેદી નાગનો ડર છે. આ તો ઝેર મારાથી નહીં ઉતરે. તમે? હું ફાગવેલનો કુંવર ભાતીજી. ભાતીજી? હા. મારી એક ને એક દીકરીને નાક કરડ્યો છે. વૈદોએ, ભુવાઓએ અને વાદીઓએ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મારી દીકરીને ઝેર ઉતરતું નથી. ગભરાશો નહીં, હું નાગ દેવતાના આશીર્વાદથી ઝેર ચૂસીને તમારી કુંવરીને સજીવન કરીશ. પણ હા, આ મારું વચન છે. વચન? મારી દીકરીને તમે સજીવન કરશો? આવો બેટા, આવો. જુઓ, આ રહી મારી બેટી. દંશ ચૂસે ભાતીજી તો ઝેર નથી ઉતરતું. હે નાગદેવનું વચન આજ તો હે જોને લાગે જાણે ફરતું. કેમ અહીં સુધી આવું થયું? નાગ દેવતા, આપનું વરદાન આજે એળે ગયું. કેમ, શું થયું? દૂધા તેલના કુંવરીને હું સર્પદંશથી ઉગારવા નિષ્ફળ થયો છું. ઝેરનું ના ઉતરવું કારણો વશાત હશે. દોષ વગરનું નાગનું દંશવું શક્ય નથી. નાગરાજ, મારા પતિને કંકુબાઈને અકારણે વિધિ નાખ્યો છે, માટે જ મેં દંશ દીધો છે. અપરાધના બદલામાં દીધો દંશ ઉતરવો મુશ્કેલ છે. પણ મહારાજ, આપે તો મને વચન દીધું હતું, પણ હું વિવશ છું. તો સાંભળો નાગ દેવતા, જો કુંવરી નહીં ઉગરે તો મારા પ્રાણ હું અહીં જ ત્યાગી દઈશ. એક રસ્તો છે મહારાજ. કંકુબાને જીવતદાન તો મળી શકશે, પણ તે સૌભાગ્યવતી કદાપી નહીં બની શકે. મહારાજ છે મંજૂર?
મને મંજૂર છે મહારાજ. તથાસ્તુ. તારી ભાતીજીએ મૂકી જીવનમાં આગ, જીવી શકે ના સોહાગણ રહી એના ફૂટ્યા ભાગ. કંકુ બેટા, કંકુ બેટા, દીકરા બોલ. કંકુ બોલ બેટા. કંકુ કોને બચાવી? ભાતીજી, કુંવર, કુંવર, તમે મારી દીકરીનો જીવ જાનને જોખમે બચાવ્યું છે. આ ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું. માંગો કુંવર, માંગો, માંગો તે ઇનામ મળશે. માં, એ તો મારો ધર્મ હતો જે મેં બજાવ્યો. મને તો તમારા આશીર્વાદ સિવાય બીજું કંઈ ન ખપે. બેટા, ભાતીજી પર કંકુ બાતો મનડું બેઠા વારી, જીવન દાન દઈને પ્રીતની ચાપી રે ચિનગારી. ભાતીજી મહારાજ નો, 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 ભાતીજી મહારાજ નો. અરે જુવાનિયા, જરા સામું તો જુઓ. આ યૌવનનો છલકાતો જામ તો જુઓ. હેઠા ઉતરીને યૌવનના રસપાન તો કરો. પ્રેમની બે ચાર સુખા બાજી તો રમતા જાઓ. બેન, માર્ગ ન ભૂલ. લગામ છોડ અને મને જવા દે. અરે રાજા, બેન હશે તારી કોઈ બીજી, હું નહીં. તું તો મારા દલડાનો રાજા છે. બેન, જરા શરમ કર. સ્ત્રીનું આભૂષણ લજ્જા છે. હા, લજ્જા, શરમ. લજ્જા અને શરમ તો ઘણી હતી, પણ તમારું રૂપ અને પરાક્રમ જોઈને ઉડી ગઈ મારા રાજા. બેન, હું તને બેન કહું છું, છતાં તું આવું બોલે છે એ તને શોભતું નથી. અરે રાજા, આ અંગ પર તો કંઈક નરવારી ગયા. તારા જીવને ભાગ્યશાળી ગણ કે આ છલકાતા યૌવન વાળી નારી તારા ઉપર વારી ગઈ. હજી હું તને કહું છું, મારા માર્ગમાંથી હટી જા. એ મને તરછોડે છે? મને ઓળખવામાં તારી ભૂલ થાય છે. ભૂલ થઈ છે? ભૂલ તો તારી થઈ છે, મારી નહીં. તું ઝેર ઉતારવા વાળો છે તો હું ઝેરીલી નાગણ છું. મારા દીધેલા ડંખ તારાથી નહીં જીરવાય. અને એક દિવસ તારું અભિમાન ન તોડું તો મારું નામ છબીલી નહીં. કહા છબીલી, આજે કઈ બહુ ગુસ્સામાં છે? હા સરદાર, એક માણસે મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી. જ્યાં સુધી હું એનાથી બદલો ન લઈ લઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે. કોણ છે ઈ? ભાથીજી. અરે એને અહીંયા લાવો કઈ રીતે? સરદાર, એક રસ્તો છે. બાજુના ગામમાં એની બેન રહે છે. જો કોઈ રીતે એને અહીં લઈ આવો તો ભાથીજી એની મદદે જરૂર આવશે. અરે કંદો, જા. અરે બરી છબીલી,
અરે સારું થયું કે વેળાસર તારા લગ્ન લીધા. અરે જરાક મોડું કર્યું હોત ને તો અટાણે તારા ખોળામાં છોકરું રમતું હોત. બાપુ આખી વાતમાં છોકરો ક્યાંથી આવ્યો? કેમ તું માં બનવાની છે, કુંવારી માં? કુંવારી માં? હા, આ તારી ને ગાલુજીની આ વાત છબીલીએ સાંભળીને મને કહી એટલે તો આ લગ્ન જલ્દી લીધા. અરે બાપુ આ બધું તો ભવાઈના ખેલમાં બોલવાનું હતું. ભાઈના ખેલમાં? હા. એટલે આ ભવાઈની વાત છે? હા, અમે વિશ્વામિત્ર ને મેનકાની ભવાઈ કરવાના હતા ને એની વાત છે. ઓહ, એટલે હું નાનો નથી બનવાનો? ના ના, અને હું દાદો નથી બનવાનો? અરે ભાઈ ના, તમે જે કઈ બનવાના છો ને તે અમારા લગ્ન પછી બનશો. તમે બંને જણા કુંવારા મા બાપ બનવાના છો એમ જાણીને જ મેં આ લગ્નની હા પાડી હતી, પણ હવે મને આ લગ્ન મંજૂર નથી. બાપુ બાપુ તમે આ શું કરો છો? મારો તો કંઈક વિચાર કરો. ગાલોજી વગર બીજા કોઈ આરે નહીં પડ્યો. ના ના ના, હું આ ભવાઈ સાથે તારા લગ્ન કરાવવા માંગતો જ નથી. કઈ નહીં, આવી તમને 1 કરતા 21 બીજી મળશે. એ બાપુ, 1 કરતા 21 તમને મળશે, મને તો આ ગજરી વગર બીજું કાઈ ન ગમે. ગાલોજી સરદાર, મને આ લગ્ન બિલકુલ મંજૂર નથી. ચાલ ચાલ તો બોલ, લગ્ન કરવા છે? હા, હું મારી ગજરીને ગઈ ગુજરી બનાવવા નથી માંગતો. એમ? તો પછી એક શરત મંજૂર છે. બોલો. ભાતીજીને જીવતો અહીં પકડી લાવીશ. ભાતીજીને જીવતા અહીં પકડી લઉં? હા. ના ના, આ શરત મને મંજૂર નથી. એમ? ગજરી. શરત મંજૂર નથી? ગજરી. હા, શરત મંજૂર નથી. ના ના. લગ્ન કરવા છે? હા. અલા એ જો આના હાડકા પાછળ ભાંગીને આને ફેંકી દો નદીના અંદર. મારો રે! ભેગા મળીને મારા ગાલુજીને માર્યા, એને નદીમાં ફેંકી દીધા. મારા તો કરમ ફૂટ્યા. કરમ તો મારા ફૂટ્યા દીકરી. મેં તો એકનો એક દીકરો ખોયો. મરવાની ઉંમર તમારી ને મરી ગયા બિચારા. સાચી વાત દીકરી, સાચી વાત. ભગવાન કરે ને તમને બીજો દીકરો મળે. ક્યાંથી મળે? આ ગરુજીની માં મરી ગઈ છે. એને કે દીકરી, તું જુવાન છો, દેખાવડી છો, લુણિયલ છો, બધા ગાલુની જેવો તને કોક બીજો મળી રહેશે. હું મરી જઈશ ને તો પણ બાલુજી સિવાય બીજા કોઈ હારે લગ્ન નહીં કરું. સાચી વાત બેટા, હા સાચી વાત. મરી ગયેલા માણસ જગા તરત થોડી પુરાય બેટા. આપણે તો હમદુ ગયા ભેગા થયા. તમે દીકરો ખોયો ને મેં મારો ધણી. બેન બેન, શું છે? ગામથી થોડો દૂર એક મારી બેહોશ પડ્યો છે અને ભાતીજી એનું નામ છે. ભાતીજી, મારો વીરો મુશ્કેલીમાં છે, મને એની પાસે લઈ જા. ચાલો. ક્યાં છે મારો ભાઈ? આજ તું મને કઈ જગ્યાએ લઈ આવ્યો? કેમ, મેં તને કહ્યું હતું ને કે આપણે પાછા મળીશું. આ થોડી આળસ આવી ગઈ એટલે તને બોલાવી મારી રાણી. હવે બચીને જઈશ ક્યાં? હવે જઈશ ક્યાં? મારો વીરો ભાતીજી મને અહીંથી જ્યાં લઈ જશે ત્યાં. ભાતીજી? અરે એની શું તાકાત છે કે અહીં આવી શકે? ખબરદાર છે જો મારા ભાઈની નિંદા નાલસ્તી કરી છે તો. એ તો વીર છે પણ એ તમને નહીં સમજાય. મહાન માણસોની મહાનતા સમજવાનું કામ મંદ બુદ્ધિના મરકટોમાં નથી હોતું. ચૂપ રહે. તારો ભ્રમ ભાંગવા માટે તને થોડી પળો આપું છું. એટલી વારમાં જો તારો ભાઈ નથી આવ્યો તો પછી તું છે, હું છું.
અને પછી આ ગુફા છે, સમજી? બોલો બોલો તારા ભાઈને, બોલો. બેન, બેન, મારા વીરા, બેન. ઠીક છે ને મારા વીરા? બેન, મેં કીધું તું ને કે તું જ્યારે યાદ કરીશ ત્યારે હું હાજર થઈ જઈશ. ચાલ. ભૈલા, હવે કોઈ ચિંતાનું કારણ નથી. હવે જ છે. બદલાની આસપાસ વિકળાતી વેલની જેમ હું તમારે ટેકે ક્યાં સુધી જીવ્યા કરીશ? તમે વીર, મહાવીર, સૃષ્ટિ માત્રના જીવોનું રક્ષણ એ તમારી જવાબદારી. મારા નાના નાના સ્વાર્થ માટે હું તમને ક્યાં સુધી હેરાન કર્યા કરીશ? બેન માટે ભાઈ બધું જ કરી છૂટે છે. એ તો અનાદિકાળથી ચાલ્યો આવતો રિવાજ છે. હું ફરજ બજાવું છું અને તું આભારવશ થાય છે એનું મને દુઃખ જરૂર છે. પણ બેના, મારી અને તારી મૂંઝવણનો એક જ ઇલાજ છે. સારો વર, સારું ઘર જોઈને તને યોગ્ય હાથોમાં મૂકો. ભૈલા, બેના. કુરીબા, એ કુરીબા, શું વાત છે? આજે કઈ ખોવાયેલા ખોવાયેલા લાગો છો ને? એ કુરી, તમે તો કઈ બેઠા નથી ને? હવે આ તમારું મોઢું જ ચાડી ખાય છે. અમારે તો ક્યાંય જવાનું નક્કી નથી, પણ તમે જ્યાં જવાના સપના સેવી રહ્યા છો એ વાત તો સાચી જ છે. હો, બેસ જાઓ. બાપુ, ભાતીજીને પરણાવ્યા ત્યારે તો સર્વે દાયરાને ખૂબ મોજ કરાવી હતી, પણ હવે ભાતીજીને પરણાવ્યા તો ખૂબ મોજ મજા કરીએ અને દાયરાને પણ મજા કરાવીએ. પણ ભાતીજી ક્યાં માને છે બારોટ? ઘણી ખમ્મા તકતસિંહ બાપુને ઘણી ખમ્મા. આવો આવો બારોટ, બોલો શું સમાચાર લાવ્યા? સમાચાર તો બહુ સારા લાવ્યા છું બાપ. અરે સાંભળ્યા પછી તો તમે રાજીના રોડ થઈ જશો. ચા પછી બોલો બોલો. તો સાંભળો બાપુ. विशाल भाल भ्रूकुटी कमान बान कन्या तेज पूज वदन कमल कसी से सवायो है गूंजन में गूंजन जो कंठ में कोकिल रवे शीत मुगलो जन अनुरूप छायो है मंगल कर है प्रसंग सुनो तखत संग क्षत्रिय भूपत को रतन ऐसा पायो है कुंवर निर्खत भूप भूपत को लगो मान शंकर यण मोल एक बात ले आयो शंकर यण मोल एक बात ले आयो जी शंकर यण मोल एक बात ले आयो है. વાહ વાહ ગઢવી વાહ. બારોટ, તો અમારા ભાતીજી પણ કઈ ઓછા ઉતરેવા નથી. તો લ્યો સાંભળી લ્યો ત્યારે. ભલે બાપ. धन फागवेल में तखत संग राजन को शूरवीर रणधीर क्षत्रि में मनायो है राठौड़ में कुलदीप कीर्ति में जड़हड़े हल्का में झलका में यरी को जायो है
रण पाटियान हट सु भटके छुटे लट छत्री वाट तेज कोहिनूर से सवायो है कहे केशव दान गावत है यशोगान शूरवीर भाती जी यकलबा को जायो है शूरवीर भाती जी यकलबा को जायो બાપુ આ તો સોનામાં સુગંધ ભરી જો આવી ગુડિયલ કન્યા હોય તો ભાતીજીને હું મનાવી દઈશ. તમે કરો કંકુના બારોટ. ઘણી ખમ્મા અંગાતા ઘણી ખમ્મા અંગાતા ને ઘણી ખમ્મા. જુગ જુગ જીવો બાપુ. ગઢવી શું ખબર લાવ્યા છો? બાપુ કંકુબાનું માગું નાખ્યું, માગું કબૂલ થયું. અરે હું તો મોઢું મીઠું કરીને આવ્યો છું. રાણી સાંભળો છો? જી માતાજી ભાગવેલના ધણીએ માગું કબૂલ રાખ્યું છે. માગું કબૂલ રાખ્યું છે? આનાથી રૂડી વાત કઈ. લ્યો લ્યો ગઢવી લ્યો. લો ગઢવી આ તમારી મોજ. ઘણી ખમ્મા અંદાતા. ઠાકોર હવે લગ્નની તૈયારીઓ કરાવો. ભલે રાણી. હું મરી ગયો છું. અરે ભાઈ મરી તો તું પહેલા ગયો હતો, હવે તો તું જીવી ગયો છે. જીવી ગયો છું? હા હું જીવતો છું. હું જીવતો છું. અરે પણ મને શું કામ જીવાડ્યો? મને શું કામ મરવા નથી તો? મારે મરી જવું છે. અરે ભાઈ ભાઈ દુનિયા જિંદગી માગે છે અને તું મોત માગે છે, પણ તારે મરવાનું કારણ શું એ કહેતો. અરે ભાઈ કારણ મારું વાંઢા પડું. મેં આજ લગી મોટા બાપલિયા પાસે બાયડી માગી, ટાયડી માગી, પણ મોટા બાપલિયા મને ન બાયડી દીધી ન ટાયડી દીધી તો આ ટાટડી દીધી. ભાઈ તું બહાર આવ અને બધી મને શાંતિથી વાત. અરે પણ મારે મરી જવું છે. કે બૈરી મેળાઓમાં તને વાંધો શું છે? હા બોલ હવે વાત કર. જુઓ હું માલુજીના દીકરા કાલુજીનો દીકરો ગાલુજી છું. જાતે વાદી છું, પણ કરું છું ભવાઈ મને હરફ પકડવા ગમતા નથી. એમ? એ તો બહુ સારી વાત. અરે ભાઈ સારી વાતે જ તો મને વાંઢો રાખ્યો છે. અમારા વાદીના દંગાના સરદારે મને હુકમ કર્યો છે કે વાદીના વિરોધી ભાતીજીને પકડી લાવવાનું પરાક્રમ કરી બતાવ તો જ તારા લગ્ન ગજરી સાથે કરાવું. બસ એટલું જ? તો પકડી લે ભાતીજીને. હા પકડી લે ભાતીજીને. અરે ભાતીજી જેવા ભળને પકડવાનું મારા જેવા ગજા વગરના ગાલુજીનું ગજું નહીં. અને ભાતીજી થોડા કઈ ખિસકોલી છે કે ઝપ પકડીને જટ સરદારના ગીતામાં ગાલી દઉં. પણ ભાતીજી પોતે જ જો તારા લગ્ન હાટુ પકડાય તો તને કઈ વાંધો? અરે મારા જેવા મામૂલીના લગ્નમાં ભાતીજીને શું રસ કે પોતે પકડાય? ભાતીજીને મન કોઈ મામૂલી નથી, કોઈ મહાન નથી, સૌ સરખા છે. તારું જો કલ્યાણ થતું હોય તો હું સામે ચાલીને પકડાવું છું. લે પકડી લે. હવે તમને પકડો એમાં શું પરાક્રમ? ભાઈ હું જ ભાતીજી છું. તમે જ ભાતીજી? તારું ઘર બંધાય, તારો સંસાર સંધાય અને તારો અવતાર સુધરે એ જ મારું કર્તવ્ય છે. લે પકડી લે મને. પણ તમને પકડીને હું લઈ તો જાઉં, પણ અમારા દંગાવાળા તમને ઈજા કરે તો? તું મારી ફિકર ન કરતો. હાલ. ભાતીજી તમે તો દેવ છો, ધન્ય છે તમને. બોલો ભાતીજી મહારાજ નો જય. સરદાર બાપુને ઘણી ખમ્મા. ભાતીજી જેમ તારો દુશ્મન છે એમ ભાતીજી મારો દુશ્મન છે. પણ સરકાર હવે રૈયતના મામૂલી માણસો ભાતીજીને વશમાં કરવું એ અમારું કામ નહીં. ભાતીજી બળ્યો છે, એકલે હાથે વશ નહીં થાય. આપણે સાથે મળીને એને ભેળવશું. બોલો કબૂલ? કબૂલ. સરદાર સરદાર કાલુજી તું? હા હું હજી મર્યો નથી, જીવતો છું. તમે તો મને મારીને નદીમાં ફેંકી દીધો, પણ હું મર્યો નહીં, જીવતો રહ્યો. અને દંગાને દીધેલ વચન પ્રમાણે આ ભાતીજીને પકડીને દંગા વચ્ચે હાજર કરું છું. હવે મેં મારું પરાક્રમ પૂરું કર્યું છે, તમે તમારું વચન પૂરું કરો. જટ મને ગજરી હારે પરણાવો. હા ગાલુજી, હવે તો તારા લગ્ન જરૂર કરાવવા પડશે. ભાતીજી આ તો મારો શિકાર છે.
આ એ જ ભાતીજી છે સરદાર કે જેને તારા પેટ ઉપર પાટું માર્યું. મારો ખંડિયો ઠાકુર હોવા છતાં ખંડણી ભરવાનો મૂંગા પ્રાણીઓના રક્ષકનો શ્વાન રચ્યો. મનુષ્ય હોવા છતાં મેલી વિદ્યાનો આશરો લઈ દેવી અવતાર હોવાનો દાવો કર્યો. આજ એના દુષ્કર્મનો બદલો ચૂકવવાનો મોકો આવી ગયો છે. આજે એનું મોત મારા હાથે થવાનું. આ ભાથીજીએ તો મને એક વખત અપમાનિત કરી છે. આને મારવાનો લાભો તો મને જ મળવો જોઈએ, કારણ કે એકલતાનો લાભ લઈ મારી લાજ લૂંટવાની કોશિશ કરેલી. આને એક ઝાટકી નહીં, આને તો રીબાવીને મારું તો જ ખરી. ઠીક છે સુંદરી, તારી અરજ અમને મંજૂર છે. અરે બાંધી દો આને. સરદાર, જોઈ શું રહ્યો છે? ખતમ કરી નાખે ને. ખુટ્ટલે જ ભાતીજીને અહીંથી ભગાવ્યો છે. ઉપાડીને ફેંકી આવવાને નદીમાં.
સાગરમાં ડૂબી ગયા લાગો છો. ગાંડી, આ સપનું ડૂબાડે ને, આ સપનોને સથવારે તો જિંદગી પાર કરવી છે. હું તો તમારી વાટ જોઈને થાકી ગઈ. પણ બા એવું તો શું હતું? ખુવર, આજ મારા અંતરના અરમાન પૂરા થાય એવી કુળવાન કન્યા તમારા માટે પસંદ કરી સત્સંગ કર્યું છે. પણ બા મને જાણ કર્યા વિના. બેટા, દરબારોના દીકરાના સંબંધો સવા કુળમાં જ થતા આવે છે. પણ બાપુ મને પૂછવું તો હતું. એમાં પૂછવા પણ ન હોય બેટા. ખુવર, તમે સાંભળીને જરૂર ખુશ થશો. કન્યાના અંગ પર અઘાત રૂપ છે, ગુણિયલ પણ એવી છે. દૂધા તેલના રાજવીની ગોરી કંકુબા. કંકુબાને દિવસદાન તો મળી શકશે, પણ તે સૌભાગ્યવતી કદાપી નહીં બની શકે. પણ તે સૌભાગ્યવતી કદાપી નહીં બની શકે. કુંવર, શું વિચારમાં ખોવાયા છો? માં, હું અલગ નહીં કરી શકું. બા, ભાથીજી કંકુબા સાથે લગ્ન કરવાની ના પાડે છે. બેટા, ભાથીજી ભૂલે છે. આર્ય નારીનું અંગ એકની જ ઓઢણી ઓઢી જાણે. આ લગ્ન થશે જ. દીકરી, દિલના દરવાજા પરાણે ના ઉઘડે, પરાણે પ્રીત ના થાય. માં, નાગનું ઝેર ઉતારી જીવનદાન દેનારને મેં દિલ આપ્યું છે. મનથી મરી ચૂકી છું. હું પરણીશ તો ભાથીજીને જ. બેટા, કન્યામાં એવી તે શું ઉણપ છે જેથી ઇનકાર કરો છો? મારો નિર્ણય અફર છે માં. કુંવર, ક્ષત્રિય ધર્મ કેમ ભૂલ્યા? રાજપૂતો વચન આપતા આવ્યા છે અને પાળતા આવ્યા છે. પણ માં, હું વચનથી બંધાયો નથી. પણ અમે બોલે બંધાયા એનું શું? માં, તું સમજતી કેમ નથી? ઘણી વાતો એવી હોય છે કે જે કહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં. દીકરા, એવી તે શું વાત છે જે મારાથી છુપાવી પડે? માં, કંકુ. હા હા બેટા, શું કંકુ? માં, કંકુ મહાન છે. હું એના લાયક નથી. બસ, આથી વિશેષ કઈ નહીં. દીકરી, પાછી કેમ રોવા બેઠી? એ પાછા મરી ગયા ને એટલે. હવે એને તો મરવાની આદત પડી ગઈ એટલે. પણ બાપુ, આપણને આવી ખબર હોત તો પેલા નો રડત ને. પણ એવા મૂર્ખ વાહે ત્યાં આહુડા પડવાના હોય. બાપુ, તમે તમારા દીકરાને મૂર્ખ કહો છો? મૂર્ખ નહીં બીજું શું? આ જોઈને ભાતીજીને પકડ્યા પછી છોડાવવાની મૂર્ખાઈ ન કરી હોત તો તમારા લગ્ન કેદી ના થઈ ગયા હોત. બાપુ, ભાથીજી મરાણા હોત ને તો હું જ તમારા દીકરાને લીલા તોરણે પાછા કાઢત. લાખોના પાલનહારનું મોત કરાવનારનું હું જીવનભર મોં ન જોત. દીકરી. હા બાપુ, પણ મને ભરોસો છે કે પેલા તમારા દીકરા જેમ પાછા ફર્યા હતા એમ આ વખતે પણ જીવતા જરૂર પાછા ફરશે. મરી ગયા હશે તો ભૂત થશે, પણ પાછા આવ્યા વિના નહીં રે. હા બાપુ. કાલુજી, મારા વાલા ભૂતજી, તમારા કયા પ્રમાણે લાડુ લઈને પ્રેમને પીપળે આવી પહોંચી છું. તમે ક્યાં છો મારા ભૂતજી? પ્રગટ થાઓ મારા ભૂતજી. અરે આ ક્યાં છે? ભૂતજી, આવો અવાજ કરો માં, અવાજ કરો માં, મને ડર લાગે છે. પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. મને હાથ ન લગાવો, મને હાથ ન લગાવો. મને બહુ ડર લાગે છે. ભૂતના ભયમાં બહુ બગાડી. આવડો મોટો ચમત્કાર બતાડ્યો તોય નમસ્કાર નથી કરતી. નમસ્કાર કરવા તૈયાર છું, પણ ભૂત અરે સંસાર કેમ મંડાય? અરે હું ભૂતેય નથી ને પ્રેતેય નથી. મને નદીમાં ફેંકી દીધો તો ત્યાંથી તરતો તરતો જીવતો પાછો આવ્યો છું. અને તારે મારું પરાક્રમ જોવું તું ને તે ભૂત થઈને તને પરાક્રમ બતાવ્યો. એટલે તમે ભૂત નથી? ના, જીવતા છો? હા. અડી લેવા દો. અડી લે, અડી. પણ ડર લાગે છે. અડી લે, અડી. બોલ ચૂક્યો. અરે હા, તમે તો હાચકના જીવતા છો. આવતી રે, આવતી રે. બોલ, હવે મારી હારે સંસાર માંડવો છે કે નહીં? સંસાર તો માંડો, હા. પણ આપણો દંગો ને મારો બાપ આપણને ક્યાંય સુખેથી રહેવા નહીં દે. આ તો પછી છોડી દે દંગો અને મૂકી દે બાપ. પણ આ બધું મૂકીને આપણે જઈશું ક્યાં? જઈશું આપણે ભાતીજી મહારાજને ત્યાં. ઈ દેવ પુરુષ આપણને ક્યારેય દુખી નહીં થવા દે. સાચું? હા,
આપણા પ્રેમ જેટલું સાચું. એમ હા. તો હાલો હા. હાલી નીકળીએ. હા. આ દંગાને 10 વાર હા. અને મારા બાપને 12 વાર પ્રણામ. હાલ હાલો. ગજરી ગાલુજી ગજરી ગાલુજી અરે લઈ લ્યો લાડુજી લાડુજી ગજરી ગાલુજી. બેટા દીકરા જે છોડી દે બેટા. ચાલ જમી લે દીકરા. અને અન્ન જળ હરામ છે માં. એક દાણો હવે ન ખપે. પણ તું આમ ભૂખી મરી જઈશ તોય ભાતીજીને ખબર નહીં પડે. તું ભૂલે છે માં, તપના તેજથી તો ઇન્દ્રાસન પણ ડોલે. બેટા શેર માટીની ખોટ પૂરવા અમે માને મનાવ્યા અને માએ દીધેલી દીકરી આ મોતને દરવાજે વળે એ અમને કેમ પોસાય બેટા? માં મનના મનોરથ પૂરા કરવા હું મોતને પણ થંભાવીશ. જાઓ ભાતીજીને સંદેશો મોકલો. એકવાર હું એમને મળવા માંગુ છું. જાઓ. એવી આજ્ઞા. બેટા કુમાર કુમાર કંકુબાનો સંદેશો છે કે એ તમને એકવાર મળવા માંગે છે. કંકુબા પણ હવે મળવાનું કારણ? કારણ તો એ જ કહેશે, પણ તમે એમને એકવાર જરૂર મળો. ભલે. ચલો. ફૂલને કચડીને તમે શું કુળવાન કહેવાશો? હું કઈ સમજુ નહીં. સમજતા હોવા છતાં અંજાણ બનો છો. તમારી ઓઢણી આ દેહ પર પડી છે. પણ એ મને કબૂલ નથી. મને કબૂલ છે. આપણી સગાઈ જાહેર છે, જગત જાણે છે. પછી ના પાડવાનું કઈ કારણ? કારણ કહેવાય એવું નથી. જ્યારથી તમે તનનું ઝેર ઉતાર્યું હું જોબનનું ઝેર ચડાવી બેઠી છું. તમે શું બોલો છો? જે બોલું છું સાચું બોલું છું. મારા પ્રાણ, આ પ્રીત તો પરભાવની. હું મનથી તમને વરી ચૂકી છું. પણ એ મને મંજૂર નથી. હું લગ્ન નહીં કરી શકું. અબોલ પ્રાણીને અભયદાન દેનાર એક અબળાના આંસુ પાડશે. મારામાં એવી શી ઓળખ છે? મારો શો અપરાધ કે તમે મને તર છોડો છો? કંકુબા કાં તો ભાતીજીને પરણશે ને કાં તો પ્રાણ દેશે. તમને કેમ સમજાવું? હું આ લગ્ન નહીં કરી શકું. માતીજી મહારાજ, માતીજી મહારાજ, માતીજી મહારાજ નો જય. કોણ? ગાલુજી? હા મહારાજ. કેમ કઈ ફરિયાદ છે? ના મહારાજ, ફરિયાદ નથી. અમે બંને જણા આપને આશરે આવ્યા છીએ. આશરે આવેલાનું રક્ષણ આપવું એ ક્ષત્રિયનો ધર્મ છે. તો આપ જ અમારા ભગવાન. ભલે ભલે ગાલુજી, સુખેથી મારા ગામમાં રહો. તમને મારું અભય વચન છે. બોલો બોલો માતીજી મહારાજ નો, જય. માતીજી મહારાજ નો. જય. ભાતીજી, તારા લગ્નનો ઇનકાર એટલે સ્ત્રી હત્યાનું પાપ. કંકુબાનું મોત થશે ભાતીજી. પણ એમાં મારો શું અપરાધ? મા બાપના માંગા અને કોડ ભરીના અંતરમાં આશા પ્રગટાવી એ આશાને બુઝાવવાનો તને શું અધિકાર? મા બાપનો કૌલ એ શું ઠેકડી હતી? પણ એની પાછળ કારણ છે. એ કારણ હું જાણું છું. ભાતીજી, એ ન ભૂલ. મોતથી ડરી અબલાને ઉગારવા પાછા પગલા ના ભર. આ તો અમર બનવાનો અણમોલ અવસર છે. માટે ઉઠ, સાધો થા, કંકુબાનું પાન ગ્રહણ કર. હું લગ્ન કરીશ. હું જરૂર લગ્ન કરીશ.
ઠાકોર, ભાતીજીએ લગ્નની ના પાડી. હવે દુનિયાને શું મોડું દેખાડશો? મેં તો ગઢવીને વચન આપી દીધું છે. હવે આપણને કલંક લાગશે. માં, માં, હું કલંક નહીં લાગવા દઉં. માં, હું લગ્ન કરીશ. હા માં, હું લગ્ન કરીશ. હા માં. બેટા, હા હા હા. જરૂર જરૂર. ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા. બાપુ એક ખુશ ખબર લાવે છે. ભાતીજી મહારાજે લગ્ન કરવાની હા પાડી છે. હા, માટે આપ લગ્નની તૈયારી કરો. ભાતીજી મહારાજે લગ્ન કરવાની હા પાડી? સાંભળ્યું ને તમે? ભાતીજી મહારાજે લગ્ન કરવાની હા પાડી. ખુશીના ખબર છે આપણી પાસે. એમ શું ખબર છે? આવતીકાલે ભાતીજીના લગ્ન છે. અત્યાર સુધી ભાતીજીને પકડવામાં આપણે નાકામયાબ રહ્યા છીએ, પણ કાલનો મોકો કામયાબ રહેશે. કઈ રીતે? સાંભળો. આવતીકાલે ભાતીજી જ્યારે કંકુબા સાથે લગ્ન મંડપમાં બેઠો હોય તે જ વખતે એના ગાયોના થણ વાળી લાવો. સમાચાર સાંભળતા શુરવીર ભાતીજી મૂંગા પ્રાણીઓના રક્ષણ માટે વહારે થશે, અને તે જ વખતે મારું સૈન્ય અને તારા સાથીઓ ભાતીજી ઉપર ખાબકશે, અને ભાતીજીના ત્યાં સ્વાહા. અને પછી એ જ લગ્ન મંડપમાં કંકુબા સાથે મારા સ્વાહા.
પગે લાગ. બેટા ચાલ. तदेव लग्नं सुविदं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदेशेन ब्रह्मणामि सुमर्र सावधान वरवधू सावधान कन्यावधू सावधान મંડપમાં કન્યા વરવાનો સમય છે. સરદાર બધી જ તૈયારીઓ થઈ ગઈ. સરદાર શાબાશ. સરદાર સરદાર હાથીજી લગ્નના માયરામાં બેઠો છે. સરસ મોકો છે. જાઓ એના ગાયોના ધણ વાળીને અહીંયા આગળ લઈ આવો. ઠીક છે સરદાર. ચલો. બેટા તું લગ્નની વિધિ પૂરી કર. દુશ્મનોને અમે ભરી પીશું. ના બાપુ, તો મારી જુવાની લાજે, મારી વીરતા લાજે, અબોલ પ્રાણીઓને હેમ ખેમ રાખવાની મારી ટેક લાજે, આ લગન લાજે, આ માંડવો લાજે અને માંડવે પધરાવેલ કન્યા પણ લાજે. પણ બેટા તને કંઈક થાય અને આ લગ્ન અધૂરા રહે તો અમારું જીવતર લાજે. અને વાળેલ ધણે વિવાહ કરું તો મારું મોત લાજે. મલક મને મેણું મારે કે પણ પડતું મૂકીને ભાતીજીએ લગ્નની મોજ વાલી કરી. અરે જીવતર જતો હોય તો જાય, પણ મોત માથે કલંક નહીં લાગવા દો બાપુ. જય માતાજી. બેટા ભાતીજી, બેટા ભાતીજી. ભાતીજી તો ધર્મને વાલો ગણી ધણને વારે ગયા, પણ 3 ફેરા ભરેલ મારી દીકરી કંકુમાનું શું? એનો જવાબ હું આપું બાપુ. હું પણ ક્ષત્રિયાણી છું, વીર વર ને બરેલી છું. 3 ફેરા તો આ માંડવે લીધા, હવે 4થો ફેરો પણ લઈશ એની સાથે, કાં તો રણ મેદાનમાં ને કાં તો એના રંગ મહોલમાં. મંડપ છોડી બંધન તોડી હાલ્યો દોડી ઘોડે ચડી. હે ગાયો હાથીને વારે જાવા હાથ પડી, વારે જાવા હાથ પડી. હે करती आंख लड़ी. મેં કીધું તું ને કે અમે હાથમાં બંગડીઓ નથી પહેરતા. આજે તો તને જીવતા નહીં મૂકો. થા માટી.
ભાતીજીની ગદર કપાઈ ગઈ. જોને ભાતીજીના શીશની ને રક્ષા કરે નાગરાજ, પણ શત્રુ સામે ધડ લડે હે ઈનો કાળ બની. પ્રાણનાથ, સ્વામી તમે ચાલ્યા ગયા, મને છોડીને કેમ ગયા? મારાથી તમારા વગર નહીં જીવાય. સ્વામી પાછા હો, મારાથી નહીં જીવાય. સ્વામી પાછા હો, પ્રાણનાથ પાછા હો. શાંત થાવ કંકુબા. વિધિના લેખને કોઈ બદલી શક્યું નથી. ભાતીજી જાણતા હતા કે તમારી સાથે લગ્ન થવાથી તેમનું મૃત્યુ થશે, પણ સ્ત્રી હટ સામે નમતું મૂકવું પડ્યું. આજથી ભાતીજીની આણ દેવાથી કોઈ પણ સર્પદંશનું ઝેર ઉતરી જશે. ભાતીજી અમર થઈ ગયા. ધન્ય ધન્ય વીર ખત્રી ભાતીજી. મારું દુઃખ